દાદા બાપુ ધામ પચ્છમ તૃતીય પાટોત્સવ નિમિત્તે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પચ્છમ ભાલ સ્થિત દાદા બાપુ ધામ ખાતે તૃતીય પાટોત્સવ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 11 એપ્રિલ 2025ના રોજ થનારા આ પાટોત્સવ અંતર્ગત સપ્તામૃત મહોત્સવ અને અન્ય ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. ત્યારે આજ રોજ આ પ્રસંગે મહાકુંભ મેળા પ્રયાગરાજમાં સેવાભાવી કાર્ય માટે અખિલ ભારતીય અખાડા પરિષદ દ્વારા સેવાભૂષણ અને ભક્તભૂષણ પદવી પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સેવાભૂષણમાં શ્રી દિલીપસિંહ પરમાર, શ્રી મુગલધામ ભાઈલા, ભક્તભૂષણ શ્રી વિક્રમબાપુ, શાંતિ આશ્રમ બગડ, સેવાના ભેખધારી શ્રી હલુભા રણજીતસિંહ ચુડાસમા. આજે દાદા ધામ પચ્છમ ખાતે શ્રી દાદા બાપુ ધામનો કાયમી લોગો અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ પવિત્ર ધામની અનોખી ઓળખ તરીકે લોગોનું વિમોચન કરવામાં આવ્યું છે. ત્યારે 11 દીકરીઓના સમૂહ લગ્ન અને ચણિયા ચોરીનું વિતરણ પણ કરાયું હતું. ત્યારે ધાર્મિક અનુકંપા સાથે આગામી 11 દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે તેમજ તમામ દીકરીઓને ચણિયા ચોરી પણ આપવામાં આવી હતી. ત્યારે પ્રસિદ્ધ સંતો અને મહાનુભાવોની હાજરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ત્યારે આ ભવ્ય પાટોત્સવ અને ધાર્મિક મહોત્સવમાં ધર્મપ્રેમી ભક્તજનો મોટી સંખ્યામાં હાજર રહે તેવી હાર્દિક નિમંત્રણ બાપુ દ્વારા પણ આપવામાં આવ્યું હતું. જય દાદા બાપુ, જય મંગલમાં, જય ગોગા મહારાજ. આવતી 11/4/2025ના રોજ તૃતીય પાઠોત્સવ નિમિત્તે તૃતીય સમૂહલગ્ન ઉત્સવ, એની અંદર 11 દીકરીઓ મા બાપ વગરની છે, એના સમૂહલગ્ન છે. એનું આજના રોજ 16/3/2025ના રોજ એ દીકરીઓનું ચણિયા ચોળી અને પાનેતરનું વિતરણ કાર્યક્રમ છે. મહાકુંભની અંદર જેને પણ સેવા આપી છે એમનું મહાનુભાવોનું સન્માન કાર્યક્રમ છે. અને આજે બધા સાથે મળીને એક જે આગામી અમારો જે 7 પ્રકારના જે અમારા મહોત્સવ આવી રહ્યા છે 11/4 એનું વિતરણ કઈ રીતે અમે આગળ એને કરશું. અને સમૂહ લગ્નની અંદર જે પણ કન્યા પક્ષ વર પક્ષ એને અમે કોઈ લિમિટ નથી આપી. અમે આવવાવાળી જે એમની જાનમાં અને જે એમના દીકરીઓના પક્ષમાં જે પણ આવશે, જે પણ સંખ્યા આવશે એ સંખ્યાને અનાવડી એની પરિસ્થિતિ પ્રમાણે અમે બધું આયોજન કર્યું છે. તકરીબન 25,000 થી 30,000 જે પબ્લિક આવશે એનું કઈ રીતે વ્યવસ્થાનો ભાગરૂપે અમે બધો કર્યો છે. તકરીબન 42 વીઘાની અંદર બધું આયોજન કર્યું છે. 11 તારીખે જે સમૂહ લગ્ન છે એમાં કોણ કોણ મહાનુભાવો આવવાના છે વિશેષમાં? 11 તારીખે જે સમૂહ લગ્ન છે એની અંદર સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો અને જે અમારા ધામ સાથે જોડાયેલા છે એ બધા મહાનુભાવો આવવાના છે. અને એવા દરેક સમાજમાંથી દરેક એવા મહાનુભાવો આવવાના છે જે આ જગ્યા સાથે જોડાયેલા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.